સુરતથી સમાચાર કે જ્યાં વીએનએસજીયુમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ વિરોધ કર્યો છે। 11 માસને બદલે 2 માસનો કોન્ટ્રાક્ટ આપતા વિરોધ થયો। ક્લાર્ક, સ્વીપર, માળી, હેલ્પર, પ્યુન સહિતના કર્મચારી મેદાને છે। કર્મચારીઓ 2 મહિનાના કોન્ટ્રાક્ટને લોલીપોપ ગણાવ્યો। 11 મહિનાનો કોન્ટ્રાક્ટ પૂરો કરવા માંગ કરી છે। કામ માટે 11 માસના કોન્ટ્રાક્ટની લેખિતમાં બાંહેધરીની માંગ કરવામાં આવી છે। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર જે કોન્ટ્રાક્ટ ઉપરના જે કર્મચારીઓ છે તે વિરોધ ઉપર ઉતર્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે યુનિવર્સિટીના જે કુલપતિની જે ઓફિસ છે તેની બહાર મોટી સંખ્યાની અંદર જે કોન્ટ્રાક્ટ ઉપર જે કર્મચારીઓ છે જેમાં છે યુનિવર્સિટીના ક્લાર્ક, પ્યુન, સ્વીપર, માળી, હેલ્પર, વીસીની ચેમ્બર બહાર છે તે વિરોધ જે કરી રહ્યા છે। તેમની સાથે સીધી વાત કરીશું, તેમની શું માંગો છે અને તેને લઈને જે વિરોધ દર્શાવી રહ્યા છે। શું કહેશો, કેમ વિરોધ આજે કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે? અમારો જે 11 માસનો કોન્ટ્રાક્ટ જે થાય છે દર વખતે તે આજે 2 માસ આ વખતે 2 માસનો કરવામાં આવ્યો છે એટલે અમે એમનો વિરોધ દર્શાવ્યો। કેટલા કર્મચારીઓ જોડાયા છે આમાં? આશરે 400-450 જેટલા અમે કર્મચારીઓ હશું। કોન્ટ્રાક્ટર શું કહે છે? અમારો કોન્ટ્રાક્ટ તો નથી, અમારો યુનિવર્સિટી જ ચલાવે છે અને એ લોકો એવું કહે છે કે થશે, પણ હમણાં અમારે કંઈક એ કામ કંઈ હશે, એ લોકોની જે કંઈ મેટર હશે એ થશે પછી, પણ એ અગાઉ અમે 3 માસ બી કરી ચૂક્યા છે। જે 11 માસનો અમારે જ્યારે થવો જોઈએ તેના બદલે અમને 3 માસનો થયેલો હતો અને એ 3 માસ હમણાં પૂરા થઈ ગયા છે। તેમ છતાં આ વખતે પણ અમને 2 માસનો જે લોકો કરીને આપ્યો છે। હવે નેક્સ્ટ શું થશે તેની પણ એ લોકો કોઈ ગેરંટી નથી આપતા, બરાબર છે? તો પછી હવે 3 પરથી 2 પછી 2 પછી શું થશે એનું અમને પણ કોઈ આઈડિયા નથી। કેમ બેન વિરોધ ઉપર અહીંયા છો? કેટલા કર્મચારીઓ છે? શું માંગ તમારી? અમે 400 થી 450 કર્મચારી છે અને દર વર્ષે અમારે કેવું 11 માસનો કરાર રિન્યૂ થઈ જતો। હવે આ વખતે એમણે 3 માસનો જ કર્યો છે અને પાછા મળવા માટે ગયા કાલે તો ખાલી 2 માસનું જ કીધું એમણે, અને પછીનું શું એ કોઈ ગેરંટી લેતું નથી। અહીંયા કેટલા વર્ષોથી કર્મચારીઓ નોકરી કરે છે તો એમનું ઘર બહાર કેવી રીતે ચાલશે? કારણ કે 2 મહિના પછી હવે એમનું શું છે, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે મહિલા છે, યુવાનો જે છે, અલગ અલગ જે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા છે તે લોકો છે તે વિરોધ કર્યા છે। બેન, શું વિરોધ છે? કેમ અહીંયા બેસવું પડ્યું? આજે જ્યાં નોકરી કરો છો ત્યાં જ વિરોધ કરવો પડ્યો? અમને બીજો કોઈ વિરોધ નથી, ફક્ત અમારે 11 માસ કરાર આધારિત તરીકે અમને લેવામાં આવે એ જ અમારે કહેવું છે। કારણ કે 11 માસ કરાર આધારિત જાહેરાત આપીને પછી અમને 3 માસ માટે આચાર સંહિતાના લીધે લેવામાં આવેલા હતા, પરંતુ ત્યાર પછી અમને બાંહેધરી આપેલી કે 11 માસ માટે અમને રિન્યૂ કરવામાં આવશે। હવે પછી પણ 2 માસ માટે કેમ, એ અમારે ખાસ પૂછવું છે। શું કહે છે બેન, કેમ વિરોધ? આટલા માટે જ વિરોધ છે કે અમને કોન્ટ્રાક્ટ રિન્યૂ કરી આપો। જે રીતે અમારું ઇન્ટરવ્યૂ લીધેલું હતું તે અમારું 11 માસ કરાર આધારિત રીતે લીધેલું હતું, તો અમને પહેલાં 3 માસનું આપ્યું હતું, હવે 2 મહિનાનો કોન્ટ્રાક્ટ કર્યો છે। અમારી ખાલી એટલી જ માંગ છે કે અમને 11 માસ કરાર આધારિત કોન્ટ્રાક્ટ રિન્યૂ કરી આપો। જે રીતે તેમનો જે કોન્ટ્રાક્ટ છે તે રિન્યૂ થાય, 11 મહિના જે કોન્ટ્રાક્ટ હોય છે તેની જગ્યાએ 2 મહિના અને 3 મહિનાનો જે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે તેને લઈને કુલપતિની જે ઓફિસ છે તેની બહાર છે મોટી સંખ્યાની અંદર આ જે કર્મચારીઓ છે તે વિરોધ કરી રહ્યા છે અને જે માંગ કરી રહ્યા છે કે તેમની જે અલગ અલગ જે માંગો છે, એટલે કે જે તેમનો કોન્ટ્રાક્ટ છે રેગ્યુલર જે થાય તે માટેનો જે છે તેમનો વિરોધ છે। જ્યાં સુધી તેમનો જે માંગણી જે સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ તેમનો જે વિરોધ છે તે યથાવત રહેશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।